નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું. પોરબંદરમાં આવતીકાલથી 2 દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી કેરીનું એક ફળ 1,700 રૂપિયામાં વેચાયું. અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026નો આજથી પ્રારંભ થશે. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરાયેલી આ ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન હતી, જેમાં માત્ર ભાજપના 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના ચારેય ઉમેદવારો જીતેન્દ્ર કણઝરિયા, રાજેશ શુક્લ, માનસી પરમાર અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા બન્યા હતા. બિનહરીફ વિજેતા થયેલા મુકેશ રાઠવાએ આ મુજબ પ્રતિક્રિયા આપી. ભારતના ઉચ્ચ સદન કાઉન્સિલ ઓફ સ્ટેટ રાજ્યસભાના સભ્ય તરીકે આજે મારો વિજય થયો છે. એ મારા માટે એક ગૌરવની ક્ષણ છે અને આ મારી જે વિજય થયો છે એ ગુજરાતના કરોડો જનતાઓના આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટેના પ્રતિનિધિ તરીકે થઈ છે. એ માટે હું ગુજરાતના માનનીય તમામ વિધાયકોએ જે પૂર્ણ બહુમતી 161 ધારાસભ્યશ્રીઓ ધરાવે છે એમનો હું આ તબક્કે આભાર માનીશ. વિજેતા થયેલા ચારેય ઉમેદવારો રાજ્યસભામાં રામ મોકરિયા, નરરિયા મીરા, મિલાબેન બારા અને શક્તિસિંહ ગોહિલનું સ્થાન લેશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું છે. વર્ષ 2025માં અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાનું વિમાન એરપોર્ટ નજીક જ બપોરના સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને અન્ય 19 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્ય પોલીસ વડા GS મલિકે તત્કાલીન સ્થિતિ અંગે વાત કરતા આમ જણાવ્યું. तुरंत इंटरकॉम पे मेरे को कंट्रोल रूम से फ़ोन आया कि कोई एक प्लेन क्रैश हुआ है. मैं इमीडिएटली वहाँ से रवाना हो गया और साइट पे मैं 2 बजे से 5-7 मिनट पहले ही पहुँची. तो वहाँ देखा तो डेड बॉडीज़ को उस टाइम एम्बुलेंसेस वो ले जा रही थी और बहुत ही पेनफुल दृश्य था. हमने तुरंत ग्रीन कॉरिडोर हमने एस्टेब्लिश किए. काफ़ी स्मूथ कोऑर्डिनेशन कह सकते हैं कि बाकी एजेंसीज़ के साथ भी हो, चाहे म्यूनिसिपल कॉरपोरेशन हो या सिविल हॉस्पिटल की अथॉरिटीज हो. डॉक्टर्स ने भी बहुत अच्छा काम किया. સિવિલ હોસ્પિટલ નજીક થયેલા દુર્ઘટનાને યાદ કરતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ આ મુજબ જણાવ્યું. 71 જેટલા દર્દી આવેલા, એનું મેનેજમેન્ટ પત્યું. કલાક પછી તો કોઈ દર્દી આવ્યો જ નથી. બર્ન્ડ આઉટ બોડીઝ જેને પીએમમાં શિફ્ટ કર્યા, પીએમ રૂમમાં, અને એકમાત્ર સોલ્યુશન આઈડેન્ટિફિકેશન કરવા માટેનું હતું DNA મેચિંગ. એટલે સરકાર તરફથી ઇમિડિયેટલી ડેપ્યુટ બી કરવામાં આવ્યા ને, એટલે કે 3 અલગ અલગ જગ્યા પર એક ટીમ કામ કરી રહી હતી. ઉપરી અધિકારીના ગાઈડન્સમાં, સરકારના ગાઈડન્સમાં પોલીસ, આરોગ્ય વિભાગ અને કોર્પોરેશન, NGOs જેટલા પણ લોકો એમ કહીશ ને કે 110 એકરમાં હતા, એવું કરવા માટે તત્પર બધા જ લોકો એમની સાથે જોડાયા. પોરબંદરમાં આવતીકાલથી 2 દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હિતધારકો સાથે સંવાદ યોજાશે. આ સમિટ દરમિયાન પોરબંદરમાં સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના, વિકાસની સંભાવનાઓ, રોકાણની તકો તથા ભવિષ્યની વ્યૂહાત્મક દિશા અંગે ઉદ્યોગ જગત સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. પોરબંદરમાં ઔદ્યોગિક વિકાસ અને આવનાર સમયમાં ઔદ્યોગિક રૂપરેખાના વિસ્તરણ માટે આ સમિટ એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. દેશના વિવિધ રાજ્યોના 50થી વધુ ફર્નિચર ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ પોરબંદર આ સમિટમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સૌરાષ્ટ્રના પ્રથમ અને રાજ્યના બીજા વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામનો શુભારંભ કરાવ્યો. આ પ્રોજેક્ટ અંતર્ગત પક્ષીઓની ગણતરી, તેમનો વસવાટ, પક્ષીઓનું સ્થળાંતર અને તેનું સચોટ વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ કરવામાં આવશે. આ પ્રસંગે જામનગર બર્ડ એટલાસની જાહેરાત કરવામાં આવી હતી, તેમજ અ ચેકલિસ્ટ ઓફ બર્ડ્સ ઇન વઢવાણ સિટી નામની માહિતીસભર પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તનના પ્રતિબિંબરૂપે ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત વિશેષ આર્થિક ઝોન સેઝ એ પણ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. દહેજ સેઝના વિકાસ કમિશનર અનુપમ કુમારે જણાવ્યું કે દહેજ સેઝ કાર્બનિક અને અકાર્બનિક રસાયણો, દવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ માલ તેમજ પ્લાસ્ટિક ઉત્પાદનોની નિકાસમાં 4થું સ્થાન ધરાવે છે.
दहेज एसीजेड DMIC कॉरिडोर और PCPI रीजन दोनों का अहम हिस्सा है, जिस कारण से यहाँ पे काफी संभावनाएं हैं। जो पेट्रोलियम प्रोडक्ट्स है, पेट्रोकेमिकल वेस्ट और स्पेशलिटी एंड एरोमेटिक केमिकल्स, तो उनके एक्सपोर्ट की काफी ज्यादा संभावनाएं हैं। दहेज का काफी महत्वपूर्ण स्थान है देश के अदर एसीजेड में, और ये 4th नंबर एसीजेड है जिसका पेट्रोकेमिकल्स, ड्रग्स एंड फार्मास्यूटिकल्स एंड देन केमिकल्स, इनके एक्सपोर्ट में इसका 4th नंबर दहेज एसीजेड का स्थान है। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. 12 વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત જામનગર શહેરમાં 14 જૂન સુધી પ્રગતિપથનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રાના ભાગરૂપે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલ શાળાની મુલાકાત લઈ બાળકો સાથે સંવાદ સાધ્યો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે એક પરિકલ્પના, વિકસિત ભારતની સંકલ્પનામાં અત્યારનું જે યુવા વર્ગ છે, અત્યારની જે યુવા પેઢી છે, એ જ આવનારા સમયમાં 2047માં જ્યારે વિકસિત ભારત બનાવવાની લીડ લઈ અને આગળ ચાલવાના હોય ત્યારે એમનું શિક્ષણ કાર્ય પણ ક્યાંક વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે પાર પડે, ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો થાય અને દરેક બાળક શિક્ષણ મળી રહે એ માટે થઈ અને ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સતત કાર્યશીલ છે. રાજકોટ જિલ્લામાં 14 જૂન સુધી સ્વચ્છતા અભિયાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં જળાશયો અને નદી નાળાઓની સફાઈ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પાટણ જિલ્લામાં આજથી 20 જૂન સુધી સવારે 9 વાગ્યે જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લાના 9 તાલુકા તેમજ પાટણ, સિદ્ધપુર, રાધનપુર, હારીજ અને ચાણસ્મા નગરપાલિકા વિસ્તારોમાં પણ વિવિધ સ્થળોએ જનકલ્યાણ શિબિરો યોજાશે. બનાસકાંઠા જિલ્લામાં પણ આજથી 20 જૂન સુધી જનભાગીદારી અભિયાન અંતર્ગત જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી મિયાઝાકી અને અફઘાનિસ્તાનની નૂરજહાં કેરીની આવક થઈ છે. જેનું એક ફળ 1700 રૂપિયામાં વેચાયું હતું. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના પ્રગતિશીલ ખેડૂત વરજાગ વાજાએ ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી વિશ્વની 2 સૌથી મોંઘી અને દુર્લભ કેરી, જાપાનથી પ્રખ્યાત મિયાઝાકી કેરી અને અફઘાનિસ્તાનની નૂરજહાં કેરીની જાતોનું સફળ ઉત્પાદન કર્યું છે. માર્કેટ યાર્ડમાં તેઓ મિયાઝાકીના 3 નંગ અને નૂરજહાંના 2 વિશાળ ફળો લાવ્યા હતા. દાંતીવાડા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. શ્રી ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે શ્રેષ્ઠ વહીવટ અને ટેકનોલોજીના ઉપયોગથી બનાસ બેંકનું ટર્નઓવર 7,000 કરોડે પહોંચ્યું છે. બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલ્યાતરે જણાવ્યું કે બનાસ બેંકે નાણાકીય વર્ષ 2025-26માં 25 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. અમારી બેંકે 67 વર્ષમાં બેંકની ડિપોઝિટ 4350 કરોડ, બેંકનું ધિરાણ 2750 કરોડ અને જે લો કોસ્ટ ડિપોઝિટ છે એ પણ 2500 કરોડ ઉપર છે. બેંકે એના સભાસદ મંડળીઓને 9% ધિરાણ અને સભાસદોને ભેટ આપવાનું પણ આ સાધારણ સભામાં નિર્ણય કર્યો છે. અને અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026 યોજાશે. આજથી 15 જૂન સુધી નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાનારી આ સ્પર્ધામાં 844 એન્ટ્રી નોંધાઈ છે. 4 દિવસીય સ્પર્ધામાં કુલ 2,90,000 રૂપિયાની ઇનામી રકમ પણ રાખવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. આજથી આગામી 2 દિવસ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું. પોરબંદરમાં આવતીકાલથી 2 દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી કેરીનું એક ફળ 1700 રૂપિયામાં વેચાયું. અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026નો આજથી પ્રારંભ થશે. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.